ધારીમાં આવેલા ગઢિયા ગીરના જંગલો વચ્ચે દાન મહારાજની જગ્યા ભક્તિ અને પ્રકૃતિનું ધામ બની છે. મહંત હર્ષદ બાપુના માર્ગદર્શન હેઠળ અહીં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે, જ્યાં ગૌ સેવા, પશુ પક્ષીઓને ચણ અને બંને સમયે હરિહરના નાદ સાથે ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. તાજેતરમાં ચલાલાના મોગલ માનવ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ આ પવિત્ર જગ્યાની મુલાકાત લઈ આરતી અને સત્સંગનો લાભ લીધો હતો. આ આશ્રમની વિશેષતા એ છે કે અહીં દર મહિનાની 28મી તારીખે સંતવાણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્થાનિક પ્રતિભા એવી ધોરણ 7ની વિદ્યાર્થીની યશવી બાવાડા જેવા બાળ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જય દાન મહારાજ. આજ રોજ અમારે ચલાલાથી મહાન શાસ્ત્રી શ્રી ખોડાદાદા શાસ્ત્રીજી પધાર્યા છે, તેમજ રાજુદાદા જાની સાંઈ મંદિર તથા બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત દાદા તથા અમારે પત્રકારશ્રીઓ તથા સર્વ ચલાલાના મહેમાનશ્રીઓ, હોરા સમાજમાંથી વડીલો આ બધાએ દાન મહારાજની જગ્યામાં દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે અને ઠાકરના દર્શન કરેલા. નમસ્તે, મારું નામ વાળા યશવી બાબાભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારું ગામ ગઢિયા છે. મને આગળ જવા માટે એ ઈચ્છા છે કે હું ભવ્ય સંતવાણી કરું અને મોટી કલાકાર બનું. ગાઈ શકું છું અને વગાડી પણ શકું છું. હે હાલો માનવીયું મઢડાના ટીંબે, હે હાલો માનવીયું મઢડાના ટીંબે, હોન બાય હામી આવે રે, બીજ ભાળીને બધા ટેકી ઉઠ્યા મોરલા, બીજ ભાળીને બધા ટેકી ઉઠ્યા મોરલા, ઈ બધા ટહુક્યા મઢડાના ટીંબે, ઈ બધા ટહુક્યા મઢડાના ટીંબે, સોનબાઈ હામી આવે રે, એ હાલો માનવીયું મઢડાના ટીંબે, હાલો માનવીયું મઢડાના ટીંબે, હોનબાઈ હામી આવે રે. એ ગઢિયા રે ગામમાં નો બતુર વાગે, ગઢિયા રે ગામમાં નો બતુર વાગે, એ પરગટ થયા છે દાને પીર, પીર નાને જા સવાયા, પરગટ થયા છે દાને પીર, પીર નાને જા સવાયા, પેલો તે પરચો ચલાલા ધામમાં, પેલો તે પરચો ચલાલા ધામમાં, એ આડહર માટા થાય પીર નાને જા સવાયા, આડહર માટા થાય પીર ના